લાલદાસજીના તનની અંદર બિરાજમાન થઈ અને આ પણ સુંદર સાધના આ મંગલાચરણ ની વાત મેં સ્વામીજીના મુખારબિનથી ઘણી વાર સાંભળી છે કે જ્યારે કોઈ બી કામ કરવામાં તમારી અસમર્થતા હોય, તમે ન કરી શકો અને એ કામ કરવા માટે કોઈના સહારાની, કોઈના આશીર્વાદની જરૂર પડે, એ શક્તિને કે મંગલાચરણ. દાખલા તરીકે સિંગાર અને સાગરની વાણીમાં મંગલાચરણ આવશે કે રાજ્યના કોઈ અંગનું વર્ણન કરવાનું હોય, મહામતીજીની જુબાન એને વર્ષ નહીં મળતા તો એ વર્ણન કરવામાં પહેલા મંગલાચરણ આશીર્વાદ કે હે ધની તું કઈક બલ શક્તિ દઈ દે તો હું વર્ણન કરી શકું, નહીં તો મારી જોડે તો કોઈ શબ્દ કઈ વર્ડ્સ તો છે નહીં એનું વર્ણન કરવા માટે. તો એ આશીર્વાદ ને કે છે મંગલાચરણ. અહીંયા મંગલાચરણ એટલા માટે આખી વિતક લખી આસબાએ પોતાની કલમ નીચે મૂકી દીધી. હવે તો ઈ વાત લખવાની આવી કે જે સુંદર સુરત થી નીકળ્યા, જેને ઘરબાર છોડ્યા, જેને કુટુંબ પરિવાર છોડ્યા, પરમાત્મા માટે પોતાના સગા સંબંધી સબ કુછ છોડી અને ધનીના કાર્યમાં નિછાવર થયા. એટલું જ નહીં, પન્નાજીમાં 11 વર્ષ લગી કે જેને ખબર નહીં, પૂછો કે પાણી પીધું તો કે ખબર નહીં, ક્યારે જમ્યા તો કે ખબર નહીં, કયો સમય થયો છે તો કે ખબર નહીં. 5 અષ્ટપોહરની અંદર જે સેવામાં, જે ચિતવનમાં, જે વાણીમાં જે લાગેલા સુંદરતા છે કે જેને તો પોતાના શરીરની શુદ્ધ નહીં પણ જેને આખું જીવન સેવામાં નિછાવર કરી દીધું. જી હુજુર, ક્યારેય जुबान पर ना शब्द नहीं. धनी क्या लालदास जी मस्जिद में जवान है, जी हुजूर. केशवदास जी ये करना है, जी हुजूर. मुकुंदास जी ये करना है, नक्शा बनाना है, जी हुजूर. કોઈ દિવસ કોઈ વાત જ નહીં, એમ જી હુજુર, બસ એમ. એ સુંદર સાથની જ્યારે એની સેવા લખવાની આવે, એ સુંદર સાથની જે કુરબાની લખવામાં આવે, તો એ જે સુંદર સાથે સેવા કરી છે, એ જે સુંદર સાથે કુરબાની કરી છે, તો ધની એ તો કેવી રીતના મેં લખી શક્યો? તો એ તો આસબાઈ કે છે કે મારા શક્તિની બહારની વસ્તુ છે ધની, તું કઈક બલ શક્તિ દઈ દે તાકી હું એના અષ્ટપોરમાં એ સુંદર સાથની સેવા કરી ઈ લખી દઉં અને આવનાર સુંદર સાથ બી એવી રીતના સેવા કરે. અને એમના ઈ આ વિતક સાંભળીને એમના પગ પ્રદર્શક પર ચાલે એમ કે લોકોએ ક્યારે ખાધું હશે, ક્યારે ઊંઘ્યા હશે, ક્યારે આરામ કર્યો હશે, ક્યારે પાણી પીધું હશે. તમે જુઓ, જે સુંદર સાથના પહેલા પરમાં નામ રિપીટ હશે એ જ બીજા પરમાં રિપીટ, એ જ ત્રીજા પરમાં રિપીટ, ચોથા, પાંચમા, સત્તા, આઠમા, 8 પરમાં એ જ નામ બધા જ રિપીટ થાય છે. ક્યારેય લોકોએ આરામ કર્યો છે? 24 કલાક ધનીના બંગલાજીમાં બસ સેવામાં લાગેલા છે. હવે ઈ સુંદર સાથની વાત લખવાની આવી એટલે આસબાઈએ અહીંયા એટલે મંગલાચરણ કહ્યું તો ધની મારી શક્તિની બહારની વસ્તુ છે. તો અહીંયાથી એવો મંગલાચરણ ચાલુ થશે તો અવ્વલ હક કે દિલ મેં, તો મૂલ મિલાવાથી ચાલુ થશે. તો મૂલ મિલામાં હવે ધામધની સ્વયં બંગલાજી દરબારની અંદર બિરાજમાન છે. 5000 સુંદર સાથની જમાત છે અને ન્યા બેસી અને હવે સુંદર સાથને કહી રહ્યા છે કે ધામધની પ્રાર્થનાજી તો સુંદર સાથજી મૂલ મિલાવાની અંદર इश्क रबदा खिलवत की बाता करे सयाना. ઈ ખિલવતની અંદર આપણે ઈશ્ક રબદ કર્યો તો મેં કહ્યું તું કલશ તો બેરકુમ, તમે કહ્યું તું વલે ના ભૂલે હમ, જે બી આપણે વાતો કરી હતી ઈ બધી જ વાતો चाहे करे खेल देखने मैं बरजोती न बेरा. मूल मिलाમાં ચાહ કરે ખેલ દેખને કી કે સુંદર સાજી તમે આજે તો પન્નાજીમાં આ ધમ ચબૂતરા પર બેઠા છો, એવી જ રીતના મૂલ મિલામાં બી કોઈ ચબૂતરા પર તમે બેઠેલા છો એમ. અને ન્યા તમે ચાહ ના કરી હતી, ન્યા બેઠેલા છો જુઓ, અને આજે તમે ઘુમટજીના બંગલાજીના ચબૂતરા પર બેઠા છો અને ન્યા તમે મારી જોડે માંગણી કરી હતી કે માયાનો દુઃખરૂપી આ ભૂલભુલવણીનો જુદાઈગીનો ખેલ જોવો છે ધની. તબ મેં બર જાતી, ભલે દુનિયા કોઈને બી અક્ષરાતીત કેમ ના કહે,
અહીંયા તો સ્વયં પોતાના માયથી અત્યાર લગી ક્યાંય નથી કહ્યું કે મેં સ્વયં અક્ષરાતીત છું. અહીંયા બંગલાજીમાં કહે છે કે મેં બરજા. તો સુંદરજી મેં તમને ત્યાં મૂલ મિલામાં નો પાડી હતી કે તમે ખેલમાં નો જશો. ઈ કહેવાનું મેં સ્વયં હતો કે છે ત્યો ત્યો માંગે ફેર ફેર રબદા ચડી સિર મેરા. दीदी एक एक चरण जरा लेना चर्चा में. क्यों क्यों मांगे फिर जैसे जैसे मैंने मना किया ना वैसे वैसे ही आपने और ज्यादा मांगा कि नहीं माया का खेल तो देखना ही है, वो दुख कैसा है, वो जुदाई कैसी हो, माया कैसे, ऐसे ऐसे आपने और ज्यादा मांगा. देख्या रास व्रज रास को. तो आपने जब खेल मांगा तो मैंने पहले मैं ही खुद आपको पहले ब्रिज और रास में लेकर आया था. तीसरे जो हिसाब. आपकी इच्छा पूरी नहीं हुई तो ये तीसरी बार ब्रिज रास के बाद ये तीसरी बार मैं इस ब्रह्मांड में आपको लेके आया हूँ, मतलब कि सबको लेके आया हूँ. आए मेरे आगे बातें करे. खेल વ્રજરાસ જોયા પછી આએ મેરે આગે વાત કરે. વ્રજરાસના ખેલ પતી ગયા પછી તમે જ બધાએ મારી સામે આવીને હું વાત કરી હતી. लेकर बड़ा सवाब. બડા સવાબ કે જો ધણી 11 વર્ષમાં તો અમે તમને ભૂલ્યા નહીં. તમારી પાછળ પાછળ ફરતા હતા, પતિઓને છોડીને, દીકરાઓને છોડીને, કામ ધંધા છોડીને. કે છે કે આનો તમે તો બહુ મોટો ખેલ કે દુઃખ આવું હોય, જુદાઈ ગયા હોય ના તે બધું કે છે. ઈ કે છે આટલી વરસડી અમને દેખાડી અને પાછા ન્યા લઈ આવ્યા કે છે તો બરોબર ખેલમાં મજા ના આવી કે છે. અને એમે થોડું 52 દિવસ ભૂલી ગયેલા ને તો થોડો અનુભવ હતો, ફરી નહીં ભૂલીએ આપણે કે માયા આપણને કેવી રીતના ભૂલાવે છે ને ઈ 11 વર્ષમાં અનુભવ થઈ ચુક્યો છે. તો ઈ ફરીવાર આપણને કામ લાગશે. तब लिया हक के दिल में. ફરીવાર ખેલમાં આવવાનું થયું ને તો રાજ્ય ફરી આ બ્રહ્માંડ, કારણ કે પહેલા બ્રહ્માંડ તો બનાવેલું તૈયાર બ્રહ્માંડ હતું, એમાં આવવું પડ્યું હતું. આ ફરકા અક્ષર ન કહ્યું કે બનાવી સ્પેશિયલ બ્રહ્માંડ અને વ્રજરાજ જેવું જ બનાવ અને એમાં મારે ફરી આવવું છે. ए जो 14 तबक. વ્રજરાજ જેવું 14 વાળું બ્રહ્માંડ ફરીથી બનવું જોઈએ. तीन में जम्बू दीप में. ઈ 14 લોક વાળું બ્રહ્માંડ છે એની અંદર સ્પેશિયલ જંબુદીપ. भरत खंड बुजरक. જંબુદીપ ની અંદર ગુજરાત કોઈ મહાન જો કોઈ ભૂમિ હોય તો ઈ ભારતની ભૂમિ છે. તમે જુઓ પશ્ચિમના દેશો અને બીજા દેશોની હાલત છે. બિચારા કુરાન ને બાઇબલ આ સંસારમાં આવ્યું પણ ઈ કુરાન અને બાઇબલ ની અંદર એવા કોઈ નિયમ લાગવામાં ના આવ્યા કે ભાઈ શરાબ નો પીજો, કેમ પાણી નથી મળતું, બિચારો માણસ જીવો તો ક્યાંથી જીવો. રેગિસ્તાન દરિયા કિનારાની અંદરના રેગિસ્તાનમાં જે ધર્મબુકો આવી એમાં એટલા નિયમો ન લાગવા પડ્યા કારણ કે ત્યાં અનાજ જ ન થતું. બિચારા માંસ ના ખાય તો શું ખાય જીવન જીવવા માટે? તો એમના બાઇબલ કુરાન ની અંદર માંસ ના દારૂનો ક્યાંય નિષેધ ન કરેલો. જીવન જીવવા માટે એ લોકોને જરૂર છે. ભારત તો એવો દેશ છે જ્યાં કોઈ ફળ કોઈ અનાજ ના પેદા થતો એવી ભૂમિ નહીં કે છે. અને અહીંયા જ એટલી સારી 3 વર્ષ વ્યવસ્થિત ઋતુઓ બદલાય છે. ઘણા દેશોમાં તો એવી ઋતુ હોય નથી બદલાતી, ઉનાળુ શિયાળુ ચોમાસું. બિચારાને ખબર નહીં સૂર્ય ક્યારે જોવા મળે છે કે છે. તો એટલા સરસ ભારત દેશની અંદર આપણને ધનિયો ઉતાર્યા. तीन में विशेखा देख के. ભારતની અંદર વિશેષ ખાસ કોણ છે કે છે? ए जो खंड बुंदेला. બુંદેલખંડ જે મધ્યપ્રદેશ ને યુપી ની બોર્ડર પર જે પડે છે એને બુંદેલખંડ કહેવામાં આવે છે, જ્યાં બુંદેલાઓ રહે છે. બુંદેલા એક જાતિ છે, એ જાતિ વાળા રહે છે. कायम सिफत तिनकी. એ બુંદેલખંડ ની અંદર બી કાયમ કોની સિફત કોની મહિમા લખેલી છે? जो तीसरा तकरार लेला. तीसरा तकरार का तीजी વાર આયા ને, કારણ કે પહેલા તો વ્રજરાસમાં આવ્યા હતા, ફરી વાર આ ફરક આયા. એમાં સૌથી મોટી સિફત પન્નાજીની. કેમ? અખંડ સત્યુકી શંકર ભગવાને એ પન્નાજીની સિફત મહિમા લખાઈ રાખી છે. અને ઈ પન્નાજીની અંદર શંકર ભગવાને જ્યારે ત્યાં પરિક્રમા કર્યા હતા, જ્યાં નુડી ઝંડો બાલી સાઈડ બંગલાજીની બાટો કરેલો છે એમ, ત્યારે પાર્વતાજી પૂછે પ્રભુ કોઈ મંદિર અહીંયા તો છે ને? તો કે ઉમા તે 14 વર્ષ ને તે ઓલી અમર કથા સાંભળવાની વાત કરી હતી ને ઈ અહીંયા આવવાના છે એમ.
અને ઈ જયારે આ સંસારમાં આવશે ને અહીંયાથી એવું જ્ઞાન એ પીરસે સંસારમાં, તારે તારી ને મારી વેલ્યુ કોઈ નહીં હોય. જે એનું જ્ઞાન લઈ લે છે પરમાત્માનું, એ તને નહીં ભક્તિ કરે ને મારી કોઈ નહીં ભક્તિ કરે. અને તું એમને કહીશ ને તારો સ્વર્ગ વૈકુંઠમાં આવું છે તો તારા સ્વર્ગમાં કોઈ નહીં આવે ને તારા વૈકુંઠમાં કોઈ નહીં આવે. આ ભૂમિની વેલ્યુ સ્વર્ગ વૈકુંઠ થી બી વધારે વધી જશે. અને એવું જ્ઞાન અહીંયાથી પીરસશે. ઈ માલિક અહીંયા ઈ આવવાના છે કે છે તામે સિરે સિરદાર કી. અને ઈ પન્નાજીમાં બુંદેલખંડમાં કે છે એમાં સિરદાર જે સખી છે એ જો પરના ઠોર. પન્નાજીની જે ભૂમિ છે એની મહિમા તો પહેલેથી શાસ્ત્રોમાં વાહ વાહ લખાયેલી છે. तिन में सिफत छत्रसाल की. પન્નાજીમાં છત્રસાલજી મહારાજની, આ તો છત્રસાલ જયંતિ છે સુંદરસાજી, તો એ છત્રસાલજીની મહિમા કે છે नहीं पटंतर और. નહીં પટ્ટંતોર, કે એનું કોઈ એમ એની મહિમા કોઈ શબ્દોમાં નાખીએ કે છઠ્ઠા દિવસમાં રાજ્યએ હુકમ શોભા ઈ છત્રસાલને આપી હતી. અને મેં એવું ધામી સુંદરસાતના મુખારબિનથી સાંભળ્યું છે, મને ક્યાંય વાંચવા તો નથી મળ્યું, પણ જેવી રીતના ભગવાન શ્રી રામ આ સંસાર છોડીને જતા હતા ત્યારે હનુમાનજીને કહેતા કે હનુમાનજી તું સ્વર્ગની અંદર નો આવ, કારણ કે એ અમર છે. જે ચિરાજી અમરમાં અમુક જણના નામ છે એમાં હનુમાનજીનું નામ છે. અને જે બી મારા ભક્ત હોય એને કોઈ મુસીબત ના પડે, જે બી મારા ભક્તો હોય કોઈ જય શ્રી રામ બોલે ને એને કઈ મુસીબત હોય તો એના રક્ષણ માટે તું રહેજે. એમ મહારાજા છત્રસાલે કે જે શરીર નહીં છોડ્યો, ઘોડા હાથે સદેહે અદ્રશ્ય થઈ ગયેલા. અને છઠ્ઠા દિવસમાં તમામ ભાર ધામધનીય છત્રસાલ મારા સુંદરસાલમાં છતાં કોઈ દુઃખ ના પડવા દેતો. જ્યાં બી મારો પારાયણ પ્રોગ્રામ હોય તું ત્યાં ઉભો થઈ જજે છતાં, કારણ કે મારા સુંદરસાલમાં કોઈ દુઃખ કોઈ કષ્ટ કોઈ મુસીબત ના આવે. એટલે છત્રસાલજીએ ઓલી વાત લખી છે તો પ્રાણનાથજી કે દિન પર જો કોઈ લાવે ઈમાન છત્રસાલ તીન પર તન મંદન, એને ક્યારેય કોઈ મુસીબત નહીં આવવા દો. પ્રાણનાથજી કે મારી બધી શક્તિ છતાં તને આપું છું પણ મારા સુંદરસાલને ક્યાંય કોઈ કષ્ટ ના આવવા દે. એટલે તો મુગલોની સેનાથી કેટલું બધું રક્ષણ કર્યું છે છત્રસાલે કહે છે. અને આજ બી તમામ સુંદરસાલના રક્ષણ માટે ધનીની મહેરથી એ શાકુંડલ સખી આજ બી ઉભી છે. બસ સદેહ અદ્રશ્ય થઈ ગયેલા છે છત્રસાલજીની, જેની આજે જન્મ જયંતિ છે. मिलावा सयन का. અને એ પન્નાજીની અંદર કે છે સુંદરસાલનો મિલાવો 5000 તો ધની લઈને ગયેલા. અને આજ દિન સુધી જેટલા બી જાગે છે જે બી શરીર છોડે છે એની ધનીમાં સમય જાય છે. तामे हुकम सिरदार. એમાંય ધનીનો હુકમ સિરદાર હતો. ભલે છત્રસાલજીના તનથી કામ કર્યું કો તો શ્રીજીના તનથી કામ કર્યું, પણ કામ કરવા વાળો તો રાજ્યનો હુકમ છે. हकी सूरत धनिये की. પાંચમા દિવસની જે સુરત છે જેને હકી સુરત કહ્યું છે એ ધનીની સુરત. करे ब्रह्म सृष्टि सो प्यार. સુંદરસાજી ક્યારે બ્રહ્મ નહીં રહેવાનું કે દીકરો પ્રેમ કરે દીકરી પ્રેમ કરે સગા વાલા પ્રેમ કરે છે. दीदी फरी धीर से वो पढ़ना, वो लास्ट वाली चरण क्या है? करे ब्रह्म सृष्टि सो प्यार. પૂરે બ્રહ્માંડમાં આપણને કોઈ પ્રેમ કરવા વાળું હોય તો એ હકી સુરત. એના સિવાય તો બધા સ્વાર્થી છે સુંદરસાજી. ઈ મને કોઈ ચાહવા વાળું, મને કોઈ પ્રેમ કરવા વાળું હોય, મારી માટે કોઈ જાન આપવા વાળું હોય તો એ મારી હકી સ્વરૂપ ધામધનીની ઈ સુરત છે સુંદરસાજી. તો હું કેમ ના એની પર સમર્પણ થઈ જાઉં? इन स्वरूप की इन जुबा. હકી સ્વરૂપ જે પ્રાણનાથજી છે ને એ સ્વરૂપની હવે આશાબાઈ કહે છે કે એ પ્રાણનાથજીની મહિમા જે મને પ્રેમ કરે છે, જે મને લાડ કરે છે, જે મને પરમધામથી અહીંયા લેવા માટે આવ્યો છે કે એ સ્વરૂપની આ જુબાથી कही न जाए सिफत. આ જુબાનથી ઈ મારા ધામધની પ્રાણનાથજીનું વર્ણન કેવી રીતના કરું કે કેટલો મને પ્રેમ કરે છે, કેટલો લાડ કરે છે, એનો શોભા સિંગર એની સુંદરતા કેટલી છે સુંદરજી, કેવી રીતના એનું વર્ણન કરું? शब्दातीत के पार की. એ તો શબ્દાતીત છે, શબ્દોના પારની શોભા અક્ષરાતીત છે, પૂર્ણ બ્રહ્મ છે. એ ક્યાંથી હું અહીંયા શબ્દો લાવું એનું વર્ણન કરવા માટે?
सो कहनी जुबा हद ईत। હદની જુબાથી શબ્દોમાં હવે એનું વર્ણન કરવાનું છે કે ધનીએ કહ્યું કાશીભાઈ લખ, તારે લખવાનું છે કે છે ધની કેવડાવે છે એટલે મારે લખવું પડે છે. सागर सुख अनगिनती। બરાબર? આસબાઈ પોતાની અહીંયા પોતાની વ્યથા લખે છે કે ઈ હકી સ્વરૂપ હતું ને એને અમને કેટલા સુખ આપ્યા. દુનિયા એવું માને છે કે તો ભીખમાં ગવાઈ ના તો આ કરાવ્યું તે કરાવ્યું. અમને એ હકી સ્વરૂપે કેટલા સુખ આપે છે. સાગર સુખ અંગિનિત. આજ બી કોઈ હકી સ્વરૂપની ઓળખાણ કરી અને એની પર સમર્પણ થાય છે ને તો જેટલા અમને આસબાઈ કે છે એને સુખ આપે છે ને એટલા જ સુખોથી તમારી જોડી ભરી જાય. ક્યારેય કોઈની જોડે કઈ વારે વતન નથી કરતા. એ સાગરો જેટલા સુખ, અંગણિત સુખો, કારણ કે એ તો સદા સત સુખનો દાતાર છે, સદા સુખી સુખ આલવા વાળો છે અને સુખ આપવા માટે તો આ સંસારની અંદર ઈ આવ્યો છે. पल पल लेत संयन। અમે આઠે આઠ પહોર એના સન્મુખ હતા કે પલ પલ બસ એના નેનોથી એની જુબાનથી ખબર નહીં એના દીદારથી કેટલા અમને સુખ મળતા. અમે એને જોઈને પાણી પીવાનું ભૂલી જતા, અમે એને જોઈને ખાવાનું ભૂલી જતા, અમે એની વાણી સાંભળીને અમને સંસારમાં કઈ યાદ નતું આવતું કે છે. પલ પલ 24 કલાકમાં બસ અમને તો એ મહેરમાં જ રાખ્યા છે. એને 11 વર્ષ કે છે ઈ જે અમને સુખ આપ્યા છે ઈ હકી સ્વરૂપે जो सेवा में शामिल। કેવી રીતના લખવું એ તો તમે ઈ 5000 જમાત હતી ને એને કોઈ એક મળી જાય તો પૂછી લેજો કેટલા જે સેવા મેં સામેલ જી હાજર હતા એમને પૂછો કે તમે પાણી કેમ નથી પીતા, તમે ખાતા કેમ નથી, કેમ 8 પહોર રાત દિવસ જાગ્યા કરો છો. ઈ તો જે સેવામાં સામેલ હતા એને ખબર છે કે આ કેટલા સુખો આલવા વાળો છે. એક પલ આંખ બંધ કરીએ ને એટલી વાર બી એને નો જોઈએ તો ખબર નહીં દિલમાં શું થતું હતું કે છે. ઈ સાક્ષાત પ્રાણનાથજી અહીંયા બેઠો છે. એને છોડીને કોણ જમવા જાય, એને છોડીને કોણ પાણી પીવા જાય, એને છોડીને કોણ દૂર જાય કે છે. એમ કે ઈ તો અમે સેવામાં જે સામેલ હતા ને એને સેવા કરવાથી અમને જે સુખ આપે છે ને ઈ તો અમને ખબર છે અને જે હાજર હતા એને ખબર છે. करते जोई न तन। કરતે જ નુરી તન તો હવે કોઈની જોડે હતા નહીં. કરતે જો ઈન તન, આ તનથી અમે ઈ તનની સેવા કરી છે અને અમને સાગરો જેટલા કરોડો સુખ ઈ અમારા ધામધની અમારી જોડીમાં આપ્યા છે. एक पल सेवन की। ઈ તો આસબાઈ પોતાની વાત લખે છે પણ આજ બી એક પલ બી કોઈ હકી સ્વરૂપના એક પલ સેવા કરી લે અને હકી સ્વરૂપ નહીં કોઈ એના સુંદર સાથની બી કોઈ એક પલવાર માટે જો સેવા કરી લે તો सुख आवे नहीं न जुबान। એનો એ હકી સ્વરૂપ કેટલા સુખ આપે છે. આસબાઈ કે છે કે આ જુબાનથી કે એ શબ્દો ક્યાંથી લાવું ઈ મારો ધામધની છે. એક પલવાર માટે જો કોઈ સેવા કરી લે ને તો એની જોડી સુખોથી એ ભરી દે છે કે છે. પણ એને અમને સેવા શીખવી છે. આખી વિતક સેવા અને પહેચાન બસ આ બે પર તોલના છે કે પ્રાણનાથજીની ઓળખાણ અને સેવા. આખી વિતકના સારા બે બે પર મૂક્યા છે કે જેને અમને સેવા ही સેવા શીખવી છે અને જે બી સેવા કરે છે એની જોડી એ સુખોથી ભરી દે છે. એની જોડી મેં પરમધામ 25 જે માંગો એ ભરી દેવા છે. પણ એને પહેલું કહ્યું છે કે સેવા જેવો બીજો કોઈ પદાર્થ નથી. જીવ જો પરમ જોઈતું હોય તો સેવાથી એને રીઝાય લો. કારણ કે જેના દિલમાં પ્રેમ હોય એ જ સેવા કરીએ કર. બાકી તો કોણ સેવા કરે આ સંસારની અંદર लिखा 1100 बरस का। કાશભાઈ કે છે કે મેં આ વાત લખું છું ને તો અમને કેટલા સુખ આપે છે. જો તમને વિશ્વાસ ના હોય તો જાઓ પુરાણ ખોલીને જોઈ લો. 1100 વર્ષ પહેલા આ વાત લખી છે કે એ હકી સ્વરૂપ આવશે ત્યારે ઈ કેટલા સુખો આપશે. જે બી એની ઓળખાણ કરી અને એની પહેચાન કરીને જેની સેવા કરશે ને જે એની પાછળ લાગી જશે એ બસ સુખો ઈ સુખોમાં ઝૂલશે. એને સંસારનું કોઈ દુઃખ દુખી નહીં કરી શકે. એટલા સુખો આપે છે એ હકી સ્વરૂપ. આ વાત કુરાનમાં લખેલી છે. ए लिया जिन ईमान। જે એની પર ઈમાન લાવ્યું અને જેને ઈમાન લાવીને જેને સેવા કરી એને એ સુખ લીધા છે અને એને ખબર છે એ સુખોની વાત. तीन सैयों की सिफत। હું તો અહીંયા છે ઈ તો પ્રાણનાથજીની વાત થઈ ગઈ.
હવે વાત થઈ કે ભાઈ ઈ 5000 સુંદર સાથ હતા, ઈ સહીઓની સિફત, ઈ સુંદર સાથની મહિમા. કે પ્રાણનાથજીની મહિમા તો ચલો એક બાજુ અત્યારે મૂકી દો, પણ હવે જે 5000 ની જમાત હતી ઈ સુંદર સાથની મહિમા લખવાની છે, તો એની સિફત, એની મહિમા क्यों सके कोई कर નાથબાઈ કહે છે કે મારી અંદર તો સાક્ષાત રાજજી બિરાજમાન છે, પાંચે શક્તિઓ બિરાજમાન છે, મહામતીની છાપ મળી છે, છતાંય જો મેં ના વર્ણન કરી શકું તો સંસારમાં કયો શકે કોઈ કર? સંસારમાં કઈ કલમ એવી છે, કઈ જુબાન એવી છે કે 5000 સુંદર સાથની મહિમા કોઈ શબ્દોમાં લખી શકે? पर हुक्म कहवे धनिका પણ મને ધની હુકમ કે લાલદાસજી તારે લખવાનું છે કે છે, એટલે મને એ શોભા આપી છે, એટલે મેં આ કલમ ઉપાડું છું. એ ધનીનો હુકમ છે, એ સ્વયં લખવા વાળો છે. ए सिफत सब ऊपर એ 5000 ની સિફત કઈ છે? સિફત સબ ઉપર, એની મહિમાની તોલે ના બ્રહ્મા વિષ્ણુ મહેશ ના 33 કરોડ દેવ ના ગુરુ આચાર્ય સંસારમાં કોઈ જ નહીં શકે એટલી મહિમા ઈ 5000 ની જમાતની છે કે જે ધનીની સાથે ચાલ્યા હતા. तामे सेवा कर जो संग चले સુરત થી 500 ની જમાત ચાલી હતી, પન્નાજી પાસે 5000 થઈ ગયેલા જે સેવા માટે. અને આપણે શેના માટે જઈએ છીએ? આપણે કોઈ મંદિરમાં, આશ્રમમાં, પન્નાજીમાં જઈએ ને તો સેવા કરવાની, સેવા કરાવડાવવા. આપણે તો કોકનું ગાદલું બી લઈ લઈએ છીએ, કોલની ડોલની બાલટી ભરેલું પાણી બી લઈ લઈએ છીએ. યાર કમસે કમ કોઈને યાર દુખી કરવા ત્યાં જવું, એના કરતા તો નો જવું, ઘરમાં બેસી રહેવું આગળ. ત્યાં જઈને કોઈ સુંદર સાથનો દુખી કરવાના, સેવા કરવા માટે ત્યાં જઈએ છીએ. જો ત્યાં જઈને આજ બી જો તમે ક્યાંય બી પારાયણ પ્રોગ્રામ પ્રસંગ ત્યાં ચાલતું હોય, ત્યાં જઈને જો સેવા કરી લીધી, અને મારા ખુદના જીવનનો અનુભવ કહું, તમે ક્યાંય બી પારાયણ પ્રોગ્રામ ચાલતું હોય, જે ગામમાં પ્રોગ્રામ ચાલતો હશે, જે ગામમાં શિબિર થવાની હોય, એ ગામના સુંદર સાથ એટલા સેવામાં લાગેલા હોય, એટલા સેવામાં લાગેલા હોય, એટલા સેવામાં લાગેલા હોય, ના એમને ચર્ચા સાંભળવાનો ટાઈમ મળ્યો હોય, કે ના બેસવાનો ટાઈમ મળ્યો હોય, કે ના ખાવાનો ટાઈમ મળ્યો હોય, ખબર નહીં, આ કરવાનું ઓલું કરવાનું, બસ દોડતા જ હોય. અને આજુબાજુના ગામોના સુંદર સાથ શિબિરમાંથી આવીને ચર્ચા સાંભળી, ખાઈ પીને બસ આટલા આરામથી રાજીની મેટી કઈ લઈને જતા હોય. પછી તમે મીટિંગ કરવાની, તો સૌથી વધારે આનંદ કોને લીધો? ચર્ચા સાંભળવા વાળા, એક સેવા કરવા વાળા જાતે નક્કી કર્યું. જેને તો ચર્ચા જ નહીં સાંભળી, એમ જે બિચારા પગવાડીને બેઠા જ નહીં, પણ ચર્ચા આખું શિબિર પતી જાય ને પછી ઓલેના મુખ પર જેટલું નૂર હશે ને, જે સેવા કરવાની, એને તો કઈ ચર્ચા જ નહીં સાંભળી, એને જેટલો આનંદ હશે ને એટલો ચર્ચા સાંભળવા વાળા નહીં હોય કદાચ. અમારો ખુદનો અનુભવ છે કે યાર બહુ મજા આવી શિબિરની અંદર, પણ ભાઈ ત્યાં તો કઈ નતું સાંભળ્યું, છતાંય સેવામાં ચર્ચાથી વધારે મળે છે. એ ખબર નહીં, તો રાજ્યની મેર જગ્યા છે. તો જે સેવા કરવા માટે જે ધનીની સાથે ચાલ્યા હતા, ताकि सुमर न आवे सिफत જેને સેવા કરી છે, આજ બી કોઈ કરે છે સુંદર સાજી, તાકી સિફત શબ્દો મનાઈ શકે. એ તો શબ્દાતીત ઉપરની સેવા છે કે મારા ધની અગર મને કોઈ શીખ્યું હોય તો બે જ વર્ડ છે, પ્રેમ અને સેવા. ખબર નહીં બીજી વાત આખી વાણી મને ખબર છે કે નહીં ખબર, એ તો ખબર નહીં, પણ ધનીની ઓળખાણ કરીને એને પ્રેમ કરો અને એના સુંદર સાથની સેવા કરો. પ્રેમ ધનીનો, સેવા સુંદર સાથની. બસ આ બે જ મારા જીવનમાં જેને બનાવી દીધા, આ બે રસ્તા, એ ધન ધન થઈ જશે. ए तो भई बकामीने કારણ કે આ સેવા ક્યાં પહોંચે છે? એ તો ભાઈ બકામીને પરમ ધામમાં. તમારી તોલા નહીં મહામતી પ્રેમ લે તોલતી, તો પ્રેમ થોડી કહે છે, તમે કેટલી સેવા કરી છે એ જ પ્રમાણે તમારો પ્રેમ તોલાશે. જેને સેવા કરી છે ને, જે સેવા છે, સેવાને તમે ગુણી નાખો પ્રેમથી, એનું રૂપાંતર પ્રેમમાં થાય. તો જો સેવા જ ના કરી હોય તો તમારો કોઈ પ્રેમ નહીં. અને તમારું જે સવાશેર સૂત કાતવાની વાત છે, જેટલી સેવા કરો છો એ તમારું સવાશેર સૂત છે. તો એ સેવામાં જીવન લગાવે છે કે તો એ સેવા તમારી પરમ ધામમાં રાજ્યના ચરણોમાં પહોંચે છે પ્રેમના રૂપમાં. ए कहनी जुबा हद ईत એ સેવાની વાત આ જુબાનથી, હદની જુબાનથી કહેવાની છે. આસબાઈ કે છે, હું કેવી રીતના કહી શકું? पर आज्ञा कहावत है પર ધનીની આજ્ઞા, કાશભાઈ
તારે લખવાની ઈચ્છા વાત એટલે હવે અષ્ટપહોર ચાલુ થશે. ઈત મેં તે કછુએ નાહી. મેં તે કશું નહીં, નહીતર મારા બલ શક્તિની બહારની વસ્તુ છે અષ્ટપહોર મેં લખી શકું. હા, આગળના પ્રસંગ તો ધનીએ મારી અંદર બેસીને ઘણા પ્રસંગોમાં હું હાથે હતી આસબાઈ કહે એટલે મેં લખ્યા ધની અંદર બેસીને. પણ અવની વાત તો મારી શક્તિની બહારની વસ્તુ છે. સયન મિલાવે મીને. સૈયન મિલાવે મીને એટલે મતલબ કે આજના હિસાબે જોઈ લો તમારી જે શિબિર પારાયણ પ્રોગ્રામ ચાલતું હોય ઈ સૈયન નો મિલાવો. પણ આસબાઈ જે લખે છે ને ઈ પન્નાજીમાં 5000 ની જમાતની વાત લખે છે. ઈ 5000 ની અમારી જમાત હતી એ મેલાવાની અંદર યાદ લાવે દિલ માહી. ચલો સેવા ના કરો. હવે અષ્ટપહોર ચાલુ થશે. મોટા ભાગના સુંદર સાથ છે ને જ્યાં વિતર થતી હોય ત્યાં અષ્ટપહોરની ચર્ચા ખબર નહીં બહુ ઓછી થતી હોય છે. મેં એવું જાણ્યું છે બધાની વચ્ચે. પણ અહીંયા આસબાઈ કહે છે કે ચલો તમે સેવા ના કરો તો કઈ વાત નહીં, આખી વિતક તમે સાંભળી ના સાંભળી કહી દો, પણ ઈ પન્નાજીની જે અષ્ટપહોરની વિતક છે જો યાદ લાવે દિલમાં એ કે પહેલા પહોરમાં શું શું સેવા થતી હતી, બીજા પહોરમાં શું થતું, ત્રીજા પહોર, ચોથું, પાંચમું, એમ 8 પહોરની સેવા અગર કોઈ દિલમાં યાદ બી કરી લે, અગર કોઈ સાંભળી બી લે અષ્ટપહોર, તો જો યાદ કરે યકીન સો. ईमान लाइन તમારા ધામધમીની સુંદર સાથ આવી સેવા કરતા હતા, ये ईमान विश्वास लाई અને યાદ કરે યાર સાંભળી લે તો બેઠે બકા બીચ ધામ. કાંઈ કરવાની જરૂર નહીં. તો એને તો ધનિકા છે આરામથી ખાલી અષ્ટપહોરની વિતક જો સાંભળી. તમે આપણી સેવા કરી તો નહીં શકતા પણ ચલો કમસે કમ બેસીને સાંભળી તો લઈએ. તમારા એ સુંદર સાથ કેવા મારા ધામધનીને રીઝાવતા હતા. તો આજ બી કોઈ સાંભળે ને તો બેઠે બકામાં કે છે અહીંયા બેઠે બેઠે જ હું એના પરમધામના સુખોથી એની ઝોલી ભરી દઉં. એટલી તાકાત શક્તિ રાજ્યે અષ્ટપહોરની અંદર મૂકી છે. સો દો લોક મેં સિફત. તો પરમધામમાં એની ઝોલી ભરી દેશે એના સુખોથી. બીજો ફાયદો એનો શું થયો? જો અષ્ટપહોરની પહેલો ફાયદો છે કે એની ઝોલી હું સુખોથી ભરી દઈશ. બીજું અષ્ટપહોર સાંભળવાથી શું ફાયદો છે? દો લોક મેં દંદન, મતલબ કે દો લોક એટલે આ તો બ્રહ્માંડ પ્રલય થઈ જવાનું છે, આ તો રહેવાનું જ નહીં. પણ યોગ માયામાં પહેલી 20 ની અંદર તમને મુક્તિ મળશે અને પરમધામમાં તમારી વાહ થશે. એ દો લોકમાં તમારી ધંધન, તમને લોકો ધંધન શાબાશ તમને વાહવાહી આવશે, તમારી મોટાઈ વધી જશે. હા, અષ્ટપહોરની મહિમા છે. હોવે પૂરન મનોરથ કામ. અને બીજો ફાયદો શું થાય છે અષ્ટપહોરનો વાપરવાથી? कोई बाधा मेहर सागर ना पाठ का तारतम करवानी जरूरत ना पड़े. दीदी फिर से आप एक बार पढ़ दीजिए ये क्या होता है इनसे, ताकि पता चल जाए. હોવે પૂરન મનોરથ કામ. અષ્ટપહોર સાંભળવાથી જ હોવે પૂર્ણ મનોરથ. કોઈ બી તમે મનોકામના લઈને બેહો કે ધણી પુખરાજમાં લઈ ચાલ ને, અષ્ટપહોર સાંભળો તમને પુખરાજના સુખ મળી જાય, તમને રંગ પરવાની ના સુખ મળે. યા સંસારમાં નોકરી ધંધો યા કોઈ બીમારી હોય ને, કોઈ બી તમે ચાહ ના કરો એ ધણી પૂરી કરે છે. એટલી તાકાત મેં આ અષ્ટપહોરમાં મૂકી શકે છે. સાકા વિજયાભિનંદન કા. શાખા વિજયાભિનંદિકા. તો 1735 થી વિજયાભિનંદનની શાખા ચાલુ થઈ. બરસ 1090. પુરાણ પ્રમાણે 1000 વર્ષ થાય છે. સંવત્સર 1735 में. સંવત પ્રમાણે 1735 થાય છે. પહોંચી શરત જો એ. હિન્દુઓમાં 1735 ની વાત લખી છે, કુરાનમાં 1090 વર્ષ 11મી સદીની વાત લખી છે. એ શરત પ્રમાણે એ આવી ચૂક્યો છે. બિચારી દુનિયા તો દુનિયા, પણ સુંદર સાથ કોઈના કોઈના અક્ષરાતીત કહેતા હોય તો સુંદર સાથી જેના આવવાના પ્રમાણ, જેના આવવાના નિશાનો, જેના આવવાનો સમય લખ્યો છે એ સમય પ્રમાણે આવ્યો હોય એને પરમાત્મા અક્ષરાતીત કહેવાય કે પહેલા આવે કે પછી આવે એ નહીં કહેવાય. કોણ આવ્યું, કોણ જાહેર થયું? સુંદર સાથી આટલી સીધી બુદ્ધિ સમજવા માટે રાજ્ય આપી શકે છે. તો એ 1735 પ્રમાણે કોણ આવ્યું છે આ સંસારની અંદર?
કુરાનમાં લખ્યા પ્રમાણે 11મી સદીમાં આવ્યું કોણ આ સંસારમાં? જે આવ્યું છે એ પરમાત્મા છે, જેને કુરાનના ભેદ ખોલ્યા છે, જેને શાસ્ત્રોના ભેદ ખોલ્યા છે, જેના આવવાના પ્રમાણ નિશાનો સાક્ષીઓ લખેલી છે. ઈ સ્વયં પ્રાણનાથજી સિવાય બીજું કોઈ હોય શકે ભલા? સાકે પાંચ પરિણામીને અને જ્યારે બી એ પન્નાજીમાં પહોંચે છે ત્યારે 5મી શાખા ચાલતી હતી. કારણ કે 1735માં જાહેર થાય છે કુંભ મેળાની અંદર, અને પન્નાજીમાં પહોંચે છે તો 1740ની સાલ ચાલતી હતી. તો 5મી શાખા ચાલતી હતી. 5 વર્ષ વીતી થઈ ગયા એ વખતે. હુકમ શ્યામા શ્રી દેવચંદ્રજી સામેલ. ઈ સમયે આપ શ્રીજીની અંદર હુકમ, શ્યામાજી, દેવચંદ્રજીની શક્તિ, 5 શક્તિઓ મતલબ શામિલ છે ત્યાં સાથે. દાવત કરી જાહેર. દાવત કરી કે આખા સંસારમાં જેને દાવત કરી, કોઈ દુનિયાવાળો, ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાન હોય, તમારા કુરાનમાં મારા આવવાના પ્રમાણો લખ્યા છે, તમારા હિન્દુના તમામ ધર્મ ગ્રંથમાં મારા આવવાના પ્રમાણો નિશાનો લખ્યા છે. ઓળખાણ કરી લો મારી, કોણ આવ્યું છે સંસારની અંદર. તમામને પુકાર્યા કે ભાઈ આ એ જે લખવા વાળું છે, તમારા ઋષિ મુનિઓ, તમારા ભગવાનો, તમારા ગુરુઓ, તમારા આચાર્યોએ જે વાત શાસ્ત્રોમાં લખી છે કે કલયુગની આવી રહ્યો છે, આવી ચૂક્યો છે, એની ઓળખાણ કરી લો કે આખી દુનિયાને એ વાત પહોંચાડી. ભય શકુંડલ સામેલ. એમાં ખભે ખભો મિલાઈને મહારાજા છત્રસાલે સેવા કરી છે પ્રાણનાથજીની જોડે. કદની મેં તમારી સાથે છું, તમામ રાજાઓને લલકારીએ. અને ઈ 1743ની સાલમાં છત્રસાલજી પ્રાણનાથજીના હાથી પર બેહાડે છે. રાજાને કહે છે કે ઓ રાજા, તમામ રાજાઓ, એમાં આખું ગુજરાત, આખું યુપી, આખું રાજસ્થાન, આખું મહારાષ્ટ્ર અંદર આવી જાય છે એમ કે છે. અને એ તમામ રાજાઓને લલકાર છે કે રાજા, તારા દરબારની અંદર જેટલા બી પંડિતો, વિદ્વાનો, આચાર્યો, ગુરુઓ, મહારાજો છે, એ બધાને કાજી મળીને એક મંચ પર બેહાડ, અને એક બાજુ મારા પ્રાણનાથજીને બેહાડ. અને એ બધા કુરાનના શાસ્ત્રોથી ચર્ચા થાય, અને એ લોકો લેખિતમાં સ્વીકારી લખીને આપે કે આ પ્રાણનાથજી નિષ્કલંક કલ્કી અવતાર પરમાત્મા પૂરણ બ્રહ્મ અલ્લાહ તાલા ઈમામ મહેદી છે. તો બોલ, ટેક્સ કોને આલવાનો? પરમાત્માને આલવાનો કે ઔરંગઝેબને આલવાનો? રક્ષણ કોણ કરે? પરમાત્મા કરે કે ઔરંગઝેબ કરે? એવી રીતના આખું અડધું હિન્દુસ્તાન મહારાજા છત્રસાલજીને ટેક્સ આપે છે, અને એના તમામ કાજી મૌલીઓ, પંડિતો, વિદ્વાનો છે ને લેખિતમાં આપે છે. પ્રાણનાથજી જ અક્ષરાતીત છે, પ્રાણનાથજી જ પૂરણ બ્રહ્મ છે, પ્રાણનાથજી જ ઇમામ મહેદી અલ્લાહ તાલા છે. જે શાસ્ત્રોમાં લખ્યા પ્રમાણે ઈ આવી ચુક્યા છે. ઈ ખભે ખભો મિલાઈને કામ કર્યું હોય તે મહારાજા છત્રસાલજીએ બેવરાતીના સુરત કા. તૈણ સુરતનો બેવરા એટલે ભેદ. તૈણ સુરતના પટંતર બસરી મલકીન હક્કી જે કઈ છે, જુદે હવાલે જુદે કામ. જુદે હવાલે જુદે કામ. તૈણીનો આવવાના સમય અલગ અલગ છે, તૈણીના કામ અલગ અલગ છે. એક હુકમ જોશ એક આતમ. એક હુકમ જોશ જે આરબમાં આવીએ, બીજી સુરત આવી એ આતમ, જેને ધનીશ શ્યામાજી કઈ છે. પહોંચે એકે વખત મુકામ. પહોંચે એકે વખત. પરમધામમાં તો સમય બદલાયો નતો, એટલે એક જ વખતે એમ સોય સમય સોય ઘડી. તો કોઈ જો અગર વાત પર વિશ્વાસ કરતો હોય, કોઈ ગમે એટલો મોટો ગુરુ આચાર્ય પંડિત કેમ ના હોય કે અહીંયા ઈ આ ચોપાઈ સિદ્ધ કરવા માંગે છે કે કોઈ બસરી મલકીન હકી આ ત્રણ સુરતે જે જ્ઞાન આપ્યું છે એની પર જ વિશ્વાસ કરજો કે ઈ 3 જ પરમધામમાં જઈને આવ્યા છે, એના સિવાય તો કોઈ ગયું નહીં. આ પછી જે પરમહંસો જ્ઞાન જે આગળ વર્ણન કર્યું એ જરૂર વાત છે, પણ ઈ પહેલા નહીં. બાકી કોઈની વાત પર તમે યકીન ન લાવતા. ધની હજુરા પહોંચે તીનો. આપની સુરત જ ધની હજુર પહોંચી હતી. ભાઈ મજકૂર તીન સે. ભાઈ મજકૂર કે પરમધામનું વર્ણન ઈ ત્રણેય આ સંસારની અંદર આવી અને મજકૂર કર્યું. સમય હો ગયા દીદી, ચોપાઈ ખતમ હો જાય તો યા સુને હરફ 90,000 કે. પહેલી સુરત આવી ઈ ત્યાં ગઈ અને 90,000 તરફની જે તેની જોડે વાતો કરી. સબ રોશની ઇનમે. અબુર રોશની ઇનમે એટલે પહેલી સુરત ને એવું નતું કે ભાઈ હકી સુરત ને જેટલું જ્ઞાન હતું એટલું જ પહેલી સુરત ના જ્ઞાન હતું,
પણ આ સંસારમાં 90,000 માંથી કયા 30,000, બાકી એ બધી જાણતી હતી. પણ કે કોણ? કારણ કે સાંભળવા વાળા તો કોઈ આવ્યા નતા કે જે એટલે એટલી જ વાત, મતલબ કે 30,000 હરફ જ જે કુરાન ની અંદર આવ્યા લેવું સાગર? નહીં આજે ओके, फिर से जो बोलो समय बढ़ा, श्री, समय हाँ बढ़ाना बोलो होगा श्री ना। प्राणनाथ प्यारे की जय। मुझे तो મને તો અડધા કલાકનો ટાઈમ આપ્યો છે, એટલે મેં ટાઈમ થી આગળ નહીં જાઉં. પછી એવું વધારવું હોય તો बसरी मलकी और हकी એ 3 સુરતની જે વાત કરી છે એમાં બસરી, મલકીન, હકી ए हुकमती न सुरत તેને હુકમની 3 સુરત એટલે રાજ્યની ઈચ્છાની 3 સુરત છે. 3 સુરતમાં રાજ્યએ સ્વયં કામ કર્યું છે. तीन दई हयाती दुनी को બસ ઈ 3 સુરતે જ હયાતી દેદુની કો અખંડનું જલ, અખંડ થવાનું જ્ઞાન જો અગર કોઈ આપ્યું હોય તો ઈ 3 સુરતે જ આપ્યું છે. એના સિવાય આગળની કોઈએ વાત ન કરી. करी सयन वास्ते सरत પહેલી સુરત જે આવી હતી એને અખંડનું જ્ઞાન આપ્યા પછી સૈયન વાસ્તે શરત કરી કે ભાઈ 11મી સદીમાં ઈ વ્રજરાસ બુદ્ધ નબી, નૂહ નબીની લીલા કરવાના ફરીથી આ સંસારમાં આવવાના છે. ઈ શરત વાયદો કર્યો. आई एक हजारे પછી એ એક સુરતની લીલા પતી. પછી બીજી સુરત એના પછી 1000 વર્ષ, એટલે 990 વર્ષના 9 માસ, એટલે 10 વર્ષની અંદર ખાલી 10 મહિના બાકી હતા અને ઈ સુરત આવે છે. सूरत जो बसरी એટલે બસરી સુરત પછી પછી બીજી સુરત આવે છે. दूसरी 10મી सदी मीने 10મી સદીમાં, એટલે 1000 વર્ષ પછી બીજી સુરત આવે છે. निज दाम से उतरी શામાજીની આત્મા નિજધામ યાની કે પરમધામમાંથી પોતાની રૂહો માટે આ સંસારમાં ઉતરે છે. तीसरी जो हकी कही અને બીજી હકી સ્વરૂપ શ્રી પ્રાણનાથજી तीन आई वारसी दोए આઈ વારસી દોયા, એટલે કે આગળ બે સુરત હતી, બે શક્તિઓ હતી અને એને જેટલું બી જ્ઞાન આપ્યું હતું એ બધું જ કુલ ખજાનો હકી સ્વરૂપમાં તો બધું જ મળશે તમને. આગળની જે સુરત છે એ એક એક પક્ષની સુરત છે. જેમ તો મોહમ્મદ સાહેબ આવ્યા તો એકલા મુસલમાન માટે થઈ ગયું. દેવચંદ્રજી આવ્યા તો નિજ નામ શ્રી કૃષ્ણજી એકલા હિન્દુઓ માટે થઈ ગયું. હકી સુરત આવી ને તો એને તો સર્વ ધર્મ સબની વાત કરી, બધા જ એકની વાત કરી કે છે. એટલે બેવ વારસીના, બેવના વારસદાર કે છે. બેવ સુરતનું જ્ઞાન સામેલ કરી લીધું અંદર. मत्ता तीन सूरत का મતા 3 સુરત કયા ની કી મતા એટલે જ્ઞાન. તેને સુરતનું જે જ્ઞાન છે ઈ किया हुक्मे जाहिर सोए અને ધણીના હુકમથી આ સંસારમાં એને જાહેર કર્યું. हुक्म श्री देवचंद्र जी श्यामा जी અને ઈ હકી સ્વરૂપની અંદર હુકમ દેવચંદ્રજી ની અંદર જે શ્યામાજીની આત્મા હતી ઈ શામિલ છે. કારણ કે શ્યામાજીની જ લીલા છે બીજા તનથી. ए तीनों के फैल हाल આ તેની સુરતની મેં તમને વાત સમજાઈ. આસબાઈ કે છે सारा मुद्दा इनो पर સારા મુદ્દા જે લગી હકી સ્વરૂપ ના આવે. કારણ કે ધણીએ પહેલેથી જ લીધું 3 સુરત થી કામ કરવાનું છે, 2 સુરતની લીલાથી કામ પતવાનું જ નતું એમ કે છે. તો સારા મુદ્દા તો હકી સ્વરૂપ પર હતું. જ્યાં લગી હકી સ્વરૂપની લીલા ના થાય, એ 5મા દિવસની લીલા જ્યાં ના થાય, ખિલવત પરિક્રમા સાગર સિંગાર ના આવે ત્યાં લગી મુતલક ઇલમ चाहिए. જો લો મુતલક ઇલમ નહીં તો લો ક્યાં કરે રૂહ. જ્યાં લગી પૂર્ણ ઇલમ ના હોય ત્યાં લગી રૂહ બી વિચારી શું કરે કે છે ना कोई इन मिसाल કોઈ ઇન મિસાલ. અહીંયા તો સ્પષ્ટ કહી દીધું તો હકી સ્વરૂપની બરોબરી તો કોઈ સંસારમાં હોય જ ના શકે. આપણે ભેદ નહીં પડતા બસરી સુરત ના મલકી સુરત બેઉ રાજ્યની સુરત છે, પણ હકી સુરતની જે શોભા છે, જે પ્રાણનાથજીની મહિમા છે, એની બરોબરી સંસારમાં કોઈ જ સુરત, કોઈ પરમહંસ, કોઈ સંસારમાં ના કરીએ કે ઈ શોભા હકી સ્વરૂપની છે. रोशनी तीन सूरत की
रोशनी 3 सूरत की 3 सूरतનું જ્ઞાન અને 3 सूरतનો બેવરો तीनों के जुदे ज़हूर બેનો જુદો જહુર એકે શરીયત આપી બીજાએ ચાવી આપી અને ત્રીજાએ તો પરમધામ આખું જાહેર કરી દીધું ખિલવત ખાના बैठक बका बारीकिया અલગ અલગ શરીરમાં બેસી અને પારમધામની બારીક બારીક વાતો ને આ સંસારમાં જાહેર કરી की जाहिर तीनों नूर અને ત્રણેય સુરતે આ સંસારમાં એ પરમધામનું નૂર એની શક્તિ એનું જ્ઞાન ના સંસારમાં જાહેર કર્યું हुक्म जो सब श्री पर બકરી સુરત હતી એની જોડે હુકમ અને જોશની શક્તિ હતી आए निज दम से दोए અને નિજ ધામમાંથી એ શક્તિઓ આવી હતી जीने देखा सो जाहिर किया દેખ્યા ધીરજ જેટલું જોયું કે ભાઈ મેં હોજ કોસર જોયું જુમના જોઈ રંગમહોલ જોયો છે એ બસ અલ્લાહ તાલાને જોઈને આવ્યો છું એની જોડે વાતો કરી નથી એટલી વાતોના સંસારમાં જાહેર કરી इन बिना जाने न कोई એ પહેલા કેટલાય પેગંબરો મૂસા દાઉદ ઈસા પેગંબરો આવી ગયા પણ જે બસરી સુરતે જે જોયું ને એના વગર એ પરમાત્માને કોઈ જાણ્યો જ નહીં જોયું નહીં કોઈ વાત નહીં કરી શકે ઈન બિના કોઈ જાણતું નતું ઈ પરમધામની રાજ્યમાં रूह फूंकी मलकी मिने સુરતની લીલા તો મલકી સુરત આવી એમાં શ્યામાજીની રૂહને મૂકી દીધી रूह अपना दिया खिताब અને એને ખિતાબ આપ્યો શ્યામજીના મંદિરમાં તું પરમધામની શ્યામાજી છું सो कुंजी फुरमान की અને ઈ શ્યામાજીને કુરાન ખોલવાની અને તમામ ધર્મગ્રંથો ખોલવાની ચાવી એટલે પહેલું જે જ્ઞાન આવ્યું એનાથી એક સ્ટેપ ઉપરનું જ્ઞાન આવ્યું કે ધર્મગ્રંથોના ભેદ રહસ્યો કારણ કે લખેલી અખંડની વાતોથી દુનિયા ઘટાડતી હતી બિચારી સંસારમાં તો ભાઈ કહ્યું કે આ સંસારની વાતો નહીં આ તો પરેની વાતો છે એ સમજવાની જ્ઞાન ઈ શ્યામાજી લઈને આયા सबो दिखाया हयाती आब અને બધા જ ને અખંડની વાતો બતાવી કે ભાઈ આ બધી જ લીલા વ્રજ રાશિ અખંડની લીલા છે ઈ જે વાતો છે એ અખંડની વાતો કરી છે અહીંની એ વાતો છે નહીં हक हिकमत हकीमी ने જે સુરત છે તો હકની હિકમત હિકમત એટલે કારીગરી જાદુગરી જે ત્રીજી સુરત છે એ તો જાદુગર કારીગરીની પરમાત્માની સ્વયં લીલા છે जीत आई अकल नूर જે નૂર અકલ કે પરમધામ પોતાની નિજ બુદ્ધિ ધનીએ એ સુરત દ્વારા વર્ણન કરી तीन मता लिया सबन का મતા કે એમને તો બધા જ નહીં કે ભાઈ તમામ કોઈ ધર્મગ્રંથ એવું કોઈ બાકી નહીં કે બધા જ નો નિચોડ ખોરીને એટલે આપણે કુલજમ કહીએ છીએ ને કુલજમ સ્વરૂપ તો બધા નો નિતર એ હકી સ્વરૂપથી ઉતર્યું છે તો બધા જ નો મતલબ બધા જે પરમાત્મા કે છે એ એક જ પરમાત્માની વાત છે जाहिर किया बका जहूर ઈ પરમધામના આ સંસારની અંદર જાહેર કરી દીધું એની લીલાને જાહેર કરી દીધી दूनी पैदा जुल्मत से અને એ બી બતાવ્યું કે દુનિયા તો ખૂનથી જુલ્મતથી નિરાકારથી આ પેદા થયેલી છે हिरस हवा शैतान અને બધા જ પોતાની ઈચ્છાઓ માટે દેવી દેવતાઓ ભગવાનોને પૂજા કરે છે કે છે બધા જ પોતાની ખ્વાહિશો માટે જ આ સંસારમાં દોડધામ કરે છે सो पहुंचे पेड़े लो એટલે એ નિરાકારથી આગળ ક્યારે પહોંચી જ નહીં શકતી એ દુનિયા કારણ કે આગળનું જ્ઞાન એ લોકો જોડે છે નહીં चढ़े न चौथे आसमान એટલે વૈકુંઠ છોડીને આગળ ચોથે આસમાન પરમધામ લગી એ ક્યારેય જઈ નથી શકતા तीन वजह की पैदाइश કબીર સાહેબ લઈ લો હિન્દુ ધર્મ ગ્રંથો લઈ લો ચાહે કુરાન લઈ લો બધાની અંદર 3 પ્રકારની પેદાશની વાત લખી છે लिखे अपने कलाम શાસ્ત્રોમાં કબીર સાહેબે જીવહંસ પરમહંસ લખ્યું છે આપણે જીવ સૃષ્ટિ ઈશ્વરી સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ કહે છે ઓલામાં આ કુરાનમાં આમ ખાસ ના ખાસ લખ્યું છે કે છે તો ઈ તો લખી છે તૈણીના ઘર અલગ તૈણીની માલિક અલગ તૈણીની ચાલ ચલગત અલગ હશે
વાણી તો જીવ સૃષ્ટિ જોડે આ જ 1858 હશે, ઈશ્વરી સૃષ્ટિ જોડે આ જ હશે, બ્રહ્મ સૃષ્ટિ જોડે આ હશે. જીવ સૃષ્ટિ આ જ વાણી લઈને ક્યારેય પોતાના માતા મહાદેવને નહીં છોડી શકે. આ જ તારતમ લઈને ઈશ્વરી સૃષ્ટિ આ જ વાણી લઈને પ્રેમની રાહ પર નહીં ચાલી શકે. બ્રહ્મ સૃષ્ટિ આ વાણી લઈને પરમધામ 25 પક્ષોના પ્રેમમાં ડૂબશે. આ ત્રણેયની અલગ અલગ વાત છે. और लिख्या शास्त्रों में ने શાસ્ત્રોમાં તૈનેની પહેચાન, તૈનેના ઘર, તૈનેની અલગ અલગ વાત છે. પણ આજે દુનિયા આપણને, તમે જો કોઈ બી ધર્મવાળો જોડે બેસો તો તમે કોઈ બી મહારાજ ગુરુ કોઈ ધર્મવાળો જોડે બેહો ને તો એક જ વાત કરે એમ કે ભાઈ બધા આયા એક જગ્યાએ, જવાના એક જ જગ્યાએ, ભાઈ સાધુ એ જગ્યાએ જાય ને દારૂડિયો એ જગ્યાએ જાય, મોજ ખાનારો એવું કયા ધર્મ. પણ આપણને એવું ભણાવવામાં આવે છે કે બધા એક જગ્યાએ ને બધા જવાના એક જગ્યાએ ને તમે આમ થઈને જશો ને અમે આમ થઈને આવી ચુક્યા છે. આવું ઉલ્લું ભણાવવા છે આપણને કે છે. પણ તૈનેના માલિક, તૈનેના ઘર, તૈને વાતો અલગ અલગ છે. એ તો પ્રાણનાથજી આઈને અલગ લખ્યું તો હતું શાસ્ત્રોમાં, પણ ત્રણેયને અલગ અલગ કર્યું કે છે. पावे न खलक आम દુનિયાના ધર્મગ્રંથોમાં જ લખ્યું છે, એમના ઋષિઓ ને એમના ભગવાને જ લખ્યું છે. દુનિયા પઢે છે બી ખરી, પણ બિચારા ઈ આ વાતને સમજતા નહીં કે આ 3 કોની વાત લખી છે. कहो तीनों का बेवरा આ પ્રાણનાથજી કે છે હું એ તૈનેનો બેવરો તમને કહું. लाहुत जबरुत मलकूद ઘર બતાય. એકનું લાહુત યાની કે પરમધામ, એકનું જબરુત યાની કે અક્ષરધામ, અને એકનું મલકુત યાની કે વૈકુંઠ છે. फैल तीनों करत है અને તને આ વાણી લીધા પછી તને ચાલશે એમ કે છે. દુનિયા બિચારો કોઈ જીવ સૃષ્ટિ સુંદર સાથ બની ગયો છે ને, દેખા દેખી તો આવી ગયો છે. પણ હવે લગ્ન આવ્યું એટલે ગણપતિ બેહાડવા પડે, હગાથી બીક લાગે, ભૂત પ્રેતથી બીક લાગે, બુવાઓ જોડે ડોટો મૂકીને જાય કે બિચારા ઈમાન ક્યારેય ના આવે. જીવ સૃષ્ટિની મોટા મોટી પહેચાન ઈમાન નહીં હોય, એટલે ઈમાન વગરની હશે કે છે. તૈનેના માલિક અલગ અલગ, તૈનેના ઘર, તૈનેના ચાલ ચલગત રાસ્તા, વાણી તો એક જ મળી હશે તોય તૈને અલગ અલગ માર્ગ પર ચાલશે. बीच जिमी नासूत ની અંદર તૈનેના રસ્તા અલગ અલગ હશે. सैया वाहिदत में असल પરમધામની બ્રહ્મ સૃષ્ટિ એ વાહિદતની અસલ છે. એ જ્ઞાની સુરતા છે. એ પોતાની સુરતામાં કોઈ બી કામ કરતા પહેલા ઈ મૂળ લીલામાં ધ્યાન કરશે, ઈ ધણીને યાદ કરશે, એ પોતાના પુખરાજ માને પોતાની લીલાને યાદ કરશે, ઈ ત્યાંના સુખોને યાદ કરશે કે છે. કારણ કે એ જ્ઞાની છે. એટલે तिनके फैल तीन माफक એ ફેલ 3 માફક, એટલે એના ફેલ પરમધામ જેવા છે. કારણ કે પરમધામમાં એના દિલમાં ઈશ્ક ભરેલો છે, એના દિલમાં ઈશ્ક હશે. એ ઈમાન ધની સિવાય કોઈના ચરણોમાં નહીં ચૂકે. એના દિલમાં સેવા ભરેલી હશે, એના દિલમાં ખબર નહીં પરમધામ જેવો ફેલ કરશે. એની રહેણી જ કંઈક અલગ હશે, એના મુખ પર નૂર જ કંઈક અલગ હશે, એની જુબાન અલગ હશે, એના કાન અલગ હશે. કાન કેમ અલગ હશે કે એ પરમધામ સિવાય બીજી વાત નહીં સાંભળે, એના ધની સિવાય. એની જુબાન ધની સિવાય બીજી કોઈ વાતો નહીં કરે, એની વાણી સિવાય કે છે. એના દુનિયાની વરી બોરીમાં કોઈ રસ નહીં લાગે. શરીર તો આ સંસારનું ઇન્દ્રિયો એને જ છે, પણ એની એક એક ઇન્દ્રિય પરમધામ એના ધનીમાં લાગેલી હશે. એ એની ઓળખાણ છે. सो समझे अपनी जात को वो समझे अपनी जात को. એ ધનીના, શ્યામાજીના, પોતાની આત્માઓના, પોતાની લીલાના, પોતાના સુખોના એ 25 પક્ષના સમજશે સારી રીતના. એ એની જાત છે, હક જાત છે. એ ત્યાંની રહેવાસી છે, એ ત્યાંનું નૂર છે. એટલે જ્ઞાની એક એક વાત એ સમજશે. બાકી દુનિયા વાળાને તમે સમજાય ને કોઈ પલ્લે જ નહીં પડે કે યાર તમારો પુખરાજ શું છે, માણેક શું છે, અમને ટપ્પો જ નહીં પડતો. એ તો જ્ઞાની હોય એને કઈ સમજમાં આવે આ બધી વાતો. निज धाम जिनका हक એને સમજમાં આવે જેનું ઘર જ પરમધામ છે, જેનો ધની હક સત્ય છે, જેનો ધની અક્ષરાતીત છે, જે ત્યાંની આત્મા છે. આ એના સમજની એની માટેની આ વાતો છે. और गिरोह जबरूती અને બીજી ઈશ્વરી સૃષ્ટિ એ आए लगी न सोहबत
પરમધામની બ્રહ્મસૃષ્ટિની દેખાદેખી જરૂર સોબતમાં લાગશે કે આવશે તો ખરા કે પણ આ બાજુ કારણ કે ઈ માયામાં જો આમ જાવ બિચારા પ્રેમ નહીં હોય એટલે બેવ બાજુ ડગ્યા કરશે એ કે છે એને ઈમાન નહીં આવે ક્યારે કે અને એનો વિશ્વાસ કેવો હશે એમ પ્યોર છે ને કોઈ મોટો કે ને એનો ઈમાન ને એનો પ્રેમ કેમ નહીં હોય કે એ લોકો કેવું કરશે એમ બ્રહ્મસૃષ્ટિ પોતાની બુદ્ધિ જાગ્રત બુદ્ધિ નિજ બુદ્ધિ ધની આવવાથી પોતે ડિસિઝન લેશે પોતે નક્કી કરશે ઈશ્વરી સૃષ્ટિને પોતે ડિસિઝન લેવાની તાકાત નહીં હોય અમર મહારાજ ને ગુરુ ના કે તો લગી ભાઈ ધની તારો નક્કી બીજો કરે ત્યાં લગી વાત કેવી આછી ઈ લોકોની આ હાલત હશે એમ કે છે પોતે ડિસિઝન લેવાની વિચારવાની શક્તિ નહીં હોય કે છે ઈ એમની હાલત હશે સો આઈ નૂર અકલ બીચા જેની અંદર અક્ષરની બુદ્ધિ તો જરૂર હશે નું લકલ પણ બિચારા પોતાની બુદ્ધિથી નહીં ચાલે જો અક્ષર કી નિસ્બત અક્ષર જોડે છે એથી આગળ એ બિચારા જઈ નહીં શકતા और आम खलक ज्योतिषरी બીજી જીવ સૃષ્ટિ રહી મલકુતી અકલ મલકુતી અકલ એટલે રાજ્ય સ્પષ્ટ કહી દઉં કે એના 4 GB નું જ મેમરી કાર્ડ છે એમાં તમે 8 GB ને 16 GB ડાઉનલોડ કરવા જાવ તો ક્યારેય થાય નહીં સર્વર ફેલ બતાવે કે એટલે તમે આગળનું જો એને કહેવા જાવ ને તો એનામાં એ ડાઉનલોડ થાય જ નહીં જેની અક્કલ જ મલકુતી છે જેને મેમરી જેટલી મળેલી છે એ આગે ના ચાલ શકે એટલે એને આગળનું ડાઉનલોડ થાય જ નહીં એ વાત એના સમજમાં એના પલ્લામાં પડે જ નહીં ક્યારે નકલ કી નકલ નકલની નકલ કારણ કે યોગ માયામાંથી આદિનારાયણ બન્યા છે નકલમાં અને આદિનારાયણ માંથી બિચારા સંસાર બન્યો કે છે એ તો નકલની નકલ છે હુકમ કે અમલ મેં કારણ કે જયારે મોહમ્મદ સાહેબ આયા એ વખતે ના કોઈ ઉતરે મોમીન ઉતરે કે આત્માઓ આ સંસારની અંદર નથી ઉતરી એ સમયે હકીકત મારફત કી હકીકત એવું નહીં કે મોહમ્મદ સાહેબ જોડે નતું હકીકત અને મારફત નું પૂરી 18,758 ચોપાઈ હતી પણ કે કોણ સમજે તો સમજે કોણ કારણ કે સાંભળવા વાળું સમજવા વાળું કોઈ હતું જ નહીં આ સંસારની અંદર કે એટલે હકીકત અને મારફત એટલે અક્ષર અક્ષરાતીતની કિન આગે કરે રોશન અક્ષરાતીતની વાતો કોની આગળ કરે કોને સમજાવે એ વાતો એટલે શરીયત અને કર્મકાંડ કહી દીધું કે રોજા રમજાન નમાજ હક જકાત બસ આટલું કર્યા કરવાનું તમારે કહે છે પણ ક્યાં લગી કે ભાઈ આવસી રબ આલમ કા તબ હુજો ખબરદાર તારા બધું છોડીને ખબરદાર થઈ જજો એના શરણમાં બધું છોડીને જતા રહેજો ઈ નો આવે ત્યાં લગી બસ આટલું કર્યા કરો તબ હરફ કર્મ કાંડ કે 5 પ્રકારની બીનામ યાની કે રોજા રમજાન હક જકાત કે છે ઈ કર્મકાંડ ની અંદર કહે 30,000 શરીયતના શબ્દો કયા હોસી હકીકત મારફિત જાહિર આ શરીયતનો અમલ ક્યાં લગી કરવાનો જ્યાં લગી હકીકતના મારફત જાહેર ના ત્યાં લગી કરજો જ્યારે હકીકતના મારફત જાહેર થઈ જાય અક્ષરના અક્ષરાતીત જ્યારે જાહેર થાય તો આ શરીયત છોડી અને હકીકતના મારફતને તમે પકડી લેજો પણ આજ બી કટ્ટરવાદી એવું હકીકત શરીયત પકડી દે ઈ છૂટ નહીં અને હકીકત મારફતમાં ક્યારે પહોંચાય નહીં કે દે બીચ સૈયા બારે હજાર અને હકીકતના મારફત ક્યાં આગળ જાહેર થશે બીચ સૈયા બારે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એની વચ્ચે એનો ધન્ય હકીકત મારફત અક્ષર અક્ષરાતીતના ભેદ ખોલીને ઈ બતાવશે ચડ નાસુત મલકુત નાસુત પાર કરી અને વૈકુંઠ પાર કરીને છોડ સુનલા મકાન શૂન્ય છોડી અને લામ મકાન એટલે અક્ષર બ્રહ્માંડ છોડીને ઓર દેખા નૂર મકાન અને અક્ષર છોડીને આગળ છોડી રોશની ન આસમાન
અને ખૂબ પરમધામ જઈ અને ત્યાંનું જ્ઞાન લઈને આવ્યા. इत थे आया इश्क હવે અક્ષર જયારે આવ્યો ને, અક્ષર બ્રહ્મ આવ્યો તો ત્યાંથી મોહમ્મદ ના આગળ ના જવાયું, એટલે ત્યાંથી ઈશક એટલે રફ રફ નો તખત આવ્યો કે છે बैठे तीन तखत પથ્થર બેસીને હવે આગળ જશે. पहुंचे अरस जिम से મુલામાં ચાંદની ચોક પાર કરી, 4 હવેલીઓ પાર કરી અને 5મી ગોર હવેલીમાં પહોંચીને तहा देखी हक सूरत સુરત, હમણાં સુરત નહીં, સાક્ષાત વાતો કરીને આવે છે ત્યાં જઈને. देखा मिलावा धनिका આપણે જે મૂળ મિલાવનો આખો મિલાવો તો સુંદરથી સમજો કે સમયે વાણી બી નથી, તોય ત્યાં જઈને આવે છે કે આજે તો આપણને વાણીનું બળ મળ્યું છે ત્યાં જવા માટે. रूहे बारे हजार મૂળ મિલાવાના ચબૂતરા પર જે 12,000 રૂહો બેઠી છે એને જોવે છે. और देखा अरस जिम को નો જોવો, જુમનાજી નો જોવો છે, હોજકોસર નો જોવો છે, પરમધામની શોભા નો જોવો છે. चौथा नूर के पार અક્ષરની પહાડી પરમધામમાં જોવો છે કે મૂળ મિલાવામાં જઈને. हौज जोई बाग जानवर મોહમ્મદ સાહેબે શું શું જોયેલું એ વર્ષે? હોજકોસર જોયેલું, જોઈ એટલે જુમનાજી જોયેલી, ત્યાંના બાગો જોયા, ત્યાંના જાનવરો ના જોયેલા. देखी हक मोहलात અને મોહલાતો, રંગ મહોલ, માણેક પાડ, પુખરાજ પાડ, એ બધી જ મોહલાતો ઈ જોઈને આવ્યા તા. पाई माफक साहिदी હવે જેવું જોયું તું એવું જેને જરૂર લાગી એને એ વર્ણન કરીને બતાવ્યું કે ન્યાને આવું આવું છે. जो जाहिर करी बात પરમધામની વાતના આ સંસારમાં આઈન કુરાનમાં જાહેર કરી. कहे दो तकरार लेल के ત્યાં જઈને આયા પછી કુરાનમાં ઈ બી વાત કરી કે ત્યાં વાળા અહીંયા 2 વાર પહેલા લીલા કરી ચુક્યા છે, ઈ વ્રજરાસની લીલા જેને હુદ નબીનો નબી કહીએ છીએ. उतरे रूहे फिरस्ते जीत નબી અને નુહ નબીની લીલા કરવાવાળા ઈ ફરિશ્તે એ રૂહે ફરીથી આ સંસારમાં આવી રહ્યા છે. सो फेर आवेंगे आखरत આખિરતમાં ઈ ફરીથી આવવાના છે. करी बाते साबित અને ઈ વાતોને સાબિત કરી કે ભાઈ ઈ આવવાના છે. કુરાનમાં જેટલી બી વાત લખી છે એ કસમ ખાઈ કરીને લખી છે. હું કસમ કહું સૂરજની, કસમ કહું છું ધરતીની, કયામત હશે, ઈ બધી જ વાતો અહીંયા સાબિત કરી. इत आवन को आगम હજુ તો આયા નતા, ઈ પહેલા આવવાની અગમથી વાતો बाता करी बनाए બધી જ વાતો કરે છે. ए खेल देखा सैया पीछे फिरे તો આ ખેલ જોઈ અને પાછા જઈશું. तामे सक नकाए સાજે કહ્યું છે એટલે એ વાતમાં કોઈ પ્રકારનો સંશય નહીં. सेवा सिफत मोमिन की તો અહીંથી કાલે લઈશું પણ સુંદર સાજી જે પાછા તો જઈશું પણ અહીંથી પરમધામમાં શું ચાલે છે કે આપણી સેવા અને સિફત ઈ સુંદર સાથની કે છે. पहुंचत है सब हक રાજ્યના ચરણોમાં પહોંચે છે. જ્યારે આ કોઈ પહોંચતું હોય તો સેવા, પ્રેમ, સિફત મહિમા, તમે પરમાત્માની જેટલી મહિમા એને તારીફ કરો ને, કુરાનમાં લખ્યું છે તારીફ તો ખુદા કો ભી પસંદ હે. મતલબ એને બી કોઈ એની તારીફ કરે, એને વાહ વાહ કરે ને, એને બી ગમે છે. મારી રૂહ મારા વખાણ કરે, ઈ પહોંચે છે, ઈ સેવા પહોંચે છે, ઈ પ્રેમ પહોંચે છે, ઈમાન પહોંચે છે. ઈ પ્રસંગ આપણે કાલે લઈશું. આજના માટે આટલું જ. बोलो श्री प्राणनाथ प्यारे की जय। न